ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આ બધા છે ને મને ખીજવે છે, મારે અહીંયા કાળું થઈ ગયું છે ને એટલે જો તમને બતાવું શું કહે છે મને. ફરીથી કહો તો હું સ્માર્ટ છું, સ્માર્ટ હેન્ડસમ છું. હા, વાત ફેરવોમાં હાવ ફેરવી નાખોમાં વાત. ફરીથી કરો તો હું કર્યું નહીં, સરખું કરો. તે શું કીધું? સરખું કરો. તમે પહેલા હું મને કરીને બતાવ્યું આમાં નહીં, એમ જ કર્યું હું નહીં. તો તાર ધ્યાન ક્યાં છે? એટલે પણ ઈ એને તમે કેવા હું માંગતા તે શું કીધું? હું કાઢી જાઉં એટલે મેં કીધું તે શું કીધું? તમારો ફેસ બહુ મસ્ત આવે એટલે મેં કીધું આમ આમ જો એમ. મને લાગ્યું મને મારી આની મજાક ઉડાવી. તને એમ લાગે કાઈ એવું નથી. દઈ હું એમ નહીં બા હામું જો મને રૂપાળી બા લાગે. આમું જોવે તું તમને બાની હેલો. આમું જો. તમને હેનો એમ લાગે છે અહીંયા એવું નથી એમ. હા, કાળું નથી એમ. કાલે હું ડોક્ટરની કેબિનમાં એન્ટર થઈને હા. એટલે ઈ જેને હું બતાવું છું રિંકલ ઈ નહોતી, હા. એનો હસબન્ડ હતો. તે એને શું કીધું, હા ઈ કે આટલું છે અને દેખાય જ છે દૂરથી. તે કેમ કરવું તો હવે એનું તો એની દવા લેવાની તે છે. દવા ત્યાં અમે ક્યાં ના પડી પણ લે એ નહોતી કાલ પણ ડોક્ટર. તો એને કહેજે ને. આજે આ જવાનું છે પણ હા, તમે તો- કેમ એમ કહો કાંઈ નથી એવું. તો હું કેવું તો તને એમ તમારે કાઢવો પડે ને આખો દી એમાં ઘુમ્યા કરી એટલે ઈ નો નીકળે. ઈ જ્યાં સુધી આ કાળું નહીં નીકળે ને ત્યાં એ તો સુધી એમાંય નીકળશે નહીં એનો નીકળે. દવાનો કોર્સ પૂરો થઈ જાય પછી નીકળશે ત્યાં સિવાય તો ન નીકળે. હવે ખાલી આ એટલે કે આખા મોઢામાં ન લગાવ. ક્યાં આટલા હા, તો કાળા ઈ ન્યા જ પીલા આપવાના છે હવે. આખા મોઢામાં નહીં કે પૂરું થઈ ગયું હવે શું થઈ ગયું? મોઢાનું પૂરું કે હજી લગાવવાનું. બધું લગાવવાનું છે. જો કેટલા 11:30 થયા છે ને આજે છે ટિંડોરા બટેકાનું શાક. ટિંડોરા સુધારી નાખ્યા છે અને બટેકું સુધારું છે. ટિંડોરા મમ્મીએ સુધારી દીધા અને મારી ઉપર અહીંયા જે દેખાય છે ને એ એક વખત અમારે કુકર ફાટ્યું હતું તો કુકરનું ઢાંકણું હતું ને એ ઉડીને ત્યાં ગયું હતું. ક્યાં અહીંયા તો ત્યાં છે ને હોલ પડી ગયો હતો કેમ કે સીલિંગ છે એટલે સીલિંગની અંદર તો ઓલું જોઈ આમ ખાલી જોઈ એમાં હોલ પડી ગયો હતો એટલે એમાં છે ને ગરોળી જવાની બીક ન લાગે ને એટલે મેં ત્યાં આડું ઓલું મૂકીને પૂઠું અને સેલો ટેપ મારી દીધી છે કેમ કે જો ઈ હોલ ખુલ્લો રહે ને તો એમાં ગરોળી મતલબ ક્યારેક આવી ગઈ હોય તો જાય અંદર એટલે ઈ ગરોળી જાય નહીં એટલે એવું માર્યું છે. એ બધા વિડીયોમાં અહીંયા વિડીયો લઈએ ને એટલે અહીંયા ઓલું દેખાય. દેખાય તો ઈ એવું છે ત્યાં અમારી કુકરનું ઢાંકણું ભટકાણું હતું. કુકર ફાટી. હા ત્યાં અહીંયાથી અને કાચનો ગેસ હતો ગ્લેનનો, બધું આખું કાચનો. ઈ મારી પાસે છે ઈ ક્લિપ, હું હમણાં આના પછી મૂકીશ. ઈ જો આખો કાચનો ગેસ હતો ને બધું હોલમાં ડાઇનિંગ ટેબલ સુધી હોલ સુધી કેમ મમ્મી આખો કિચન બધે કાચ કાચ આખા ઘરમાં કાચ. અને ઈ દિવસે કયો હતો દિવસ ત્યારે? કાળી સતત હતી. કાળી 14 ના દિવસે જોરદારનું કુકર ફાટ્યું હતું અને કુકરમાં પાણી અંદર જ્યારે કુકર ફાટ્યું ને ત્યારે અંદર દાળય હતી અને પાણી હતું. પાણી એમાંય નહોતું કે પાણી ખૂટી ગયું ને ફાટ્યું એવું. અને અહીંયા આખા કતારગામ એરિયામાં બધી શોપ બંધ. પછી અમે આમ કંઈક વરાછાથી ગેસ લાવ્યા હતા. મામાની દુકાને. હા, મારા મામાજીને શોપ છે ને વાસણની, ત્યાંથી એવું ફાટ્યું હતું જોરદાર. આખો ગેસ હતો ને એ બધું હું વિડીયો ક્લિપ મૂકું છું હમણાં, એ તમે જોજો. આખું બધું કાચ કાચ, ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. પછી સામે મારી ફ્રેન્ડ છે ને એના ઘરેથી દાળ ભાત આવ્યા બપોરે અને બાજુવાળા બાના ઘરે હંસાબા છે ને બાજુમાં, ત્યાંથી મમ્મી તમે શાક રોટલી બનાવી આવ્યા હા, હતા શાકની રોટલી ને? બનાવી. મમ્મી ત્યાં શાક ને રોટલી બનાવી આવ્યા અને મારી ફ્રેન્ડ સામેથી દાળ ભાત આપી ગઈ અને બપોરે એવી રીતે જમ્યા કેમ કે અહીંયા કઈ થાય એવું જ નહોતું. પછી ગેસનો ચૂલો લાવ્યા પછી સાંજે થઈ પછી સાંજે રસોઈ કરી. હા, પણ બપોરે તો પછી બધા આપ્યું નહીં, ખાધું. એવું છે. હું મૂકું છું, તમે જોઈ લો. તું જોવા આવ પણ તું અંદર જોવા જ આવ, આવું નહીં થયું હોય. આ છે ને અમારી સાથે રોજ એટલે રોજ એક પોપટ થાય, કાંડ જ થઈ જાય. હું કાલે જે કેરી લાવી હતી ને એમાંથી 2 કિલો હું રાજાપુરી લાવી હતી મુરબો કરવા. તો એટલી બોલો પાકી પાકી એટલે સાવ મીઠી એવી પાકી નીકળી. આટલો થોડોક માંડ કરીને જો આટલું થયું
અને આ બધું આવું. હવે આને એમનેમ ખાઈ જશું અને આમાં હજી થોડીક એડ કરીને કરવો પડશે. આનો વઘારેલો કરી નાખશું મુરબો, નાનો કરી નાખશું. મમ્મી પણ બાકી હો, કેવો વઘારેલો મુરબો કેવો થાય? સારો થાય. વઘારેલો કરીને પછી એમાં ગોળ ભેળવીને તડકે મેકી દેવાના. આને ઘીમાં વઘાર કરીને મેકી દેવાના. કાંઈ પણ મુરબો કરવો તો શું કરવો? આ મીઠો કરો ને આ તીખો કરવાનો. આ કેરી છે ને એમાં બહુ કાંઈ મજા ન આવી ને એટલે મમ્મીને ચકડી ચડી ગઈ. અને અમે બે કેટલી તો ખાઈ ગયા, એટલી ગળી ને મીઠી. બોલો એમને મુરબો માટે થોડીક તો ખટ્ટી મીઠી હોય ને, સાવ ગળી એમ. અને આટલી બધી તો જો સાવ ખમણાઈ એવી જ નહોતી, સાવ પાકી. આટલું ઈ માંડ કરીને ખમણું છે. જેવું છે હવે થોડીક એમાં એડ કરીને મુરબો થશે. ચલો ઈ મમ્મી આ તેલનું ને ઘીનું ની વઘાર કરવાનું ઈ તો બધું એમને ચકડી ચડી છે ને. તો શું કરવું? આવી કોઈ દી આપણે લાવ્યા પણ કોઈ દી નીકળી ને ક્યારેક નીકળે, કાયમ તો ન નીકળે. એવું છે ને. હલો હવે શાક તો બની ગયું છે, રોટલી કરી નાખી. હવે બે ભાઈ બેન આવતા જશે હમણાં. એક વાગ્યો અને આવ્યા હો બે. હા આ લાસ્ટ ડે નો લાસ્ટ ડે હતો એટલે શું છે? મમ્મી આમાં શું છે કહું? શું? કુરકુરે છે, કેક છે, ચાઇનીઝ પફ છે. ગિફ્ટ આપી છે? હા. વેન અંકલે કે સ્કૂલ માંથી? બેન અંકલ અરે વાહ. બીફોર બેકર્સ. એ મમ્મી અત્યારે પણ ખોલો. ઓપન કર ને, મને જોવું છે. આ viewers ને બતાવું. દીવાનું ઓપન છે. ઓપન છે, બતાવો. ઓ વાવ. આ શું છે? આઈસ્ક્રીમ. આ સ્પૂન આઈસ્ક્રીમ માટે. આમાં શું છે? આ આઈસ્ક્રીમ છે મૂસ ખોલતા. છે. મમ્મી આ ચાઇનીઝ પફ. મમ્મા હા હા, ઓ ક્રીમ રોલ. ક્રીમ રોલ બહુ બધું આપ્યું. થેન્ક યુ બોયલા અંકલ ને. હા. દીવા હવે તો બહુ ભાવશે ને આવું બધું. મમ્મી અમારું બપોરનું કામ થઈ ગયું. હા એટલે આવું ખાવાનું ને, પેલા રોટી સબ્જી ખાવાનું અરે પછી. રોટી સબ્જી પછી ખાસ. હા પછી ખાવાનું. દીવા બેગ તો ઉતાર દીકુ. મમ્મી હમ? આ દિવસ છે ને વોશરૂમ જતી હતી, અમારો એક્ટિવિટીનો પીરિયડ હતો. હા. તે ઈ જો હું આમ સ્કેટિંગ કરતો હતો, હા. ઈ આમ. એ જેની હાટુ વેટ કરતી હતી, કહું હું પડું ને એની. ન પડે એમ ભાઈ, ખબર પડે. આજે તો આ બધું ગિફ્ટ બોક્સ આવ્યું છે હે. મમ્મા એટલે, હા? વેનમાં છે ને હે ધઈ ભાઈના ફ્રેન્ડ્સ કહેતા હતા કે તે પાવડર લગાવ્યું છે ને આમ કર્યું ને તો બધા કઈ લે આનથી ને તો કેરમય રમાઈ જાય. એને કહેવાય ને હું કોઈ દિવસ પાવડર લગાવતી જ નથી એમ હા કહેવાય. મેં કીધું પૃથુને પૂછ્યો. હા. ભાઈ મમ્મી આજે છે ને એટલો ટાઈમ લાગ્યો બધું લેવા માટે. શું લેવા માટે? આ ગિફ્ટ તે જો અમે આ હા મરી ઓહ. ગયા. પછી ગરમી લાગી એમ ત્યાં કહેવાય. ગુજરાતી મીડિયમનો પ્રેયર ચાલુ થઈ ગયું ત્યારે ઠેઠ આવ્યા. એટલે 1:15 થઈ ગયો આજે હે ને. હા ચલો હવે જમી લઈએ પછી સૂઈ જઈએ. આજે ઊંઘ આવે છે કેમ દીવા બહુ? આજ સવારે તો દીવાને માંડ ઉઠાડી મમ્મી. આજ મને ખબર છે રાખતી જ ન. હા ચલો હવે જમીન સૂઈ જઈએ પછી ઉઠીને મળશું કેમ. હા. ચલો 5 થઈ ગયા. તારક મહેતાની સાથે છે ને ગોલો એન્જોય કરે છે બે ભાઈ બેન. કેમ દીવો? કેમ પૃથુ? હા. ગરમીમાં ગોલો મજા આવે કેમ? ચલ બેસ જાઓ. હોમમેડ ગોલો. હોમમેડ ગોલો તારક મહેતા જોતા જોતા. હા બેસી જાઓ. હા બેસ જાઓ, ખાઈ લો બેન. ભૂરા શું કરે? ગેમ રમું. જમી લીધું કે બાકી જ તે? અમારે ત્યાં ગોઠવાઈ ગયા ટી શર્ટ મારીને. ટી શર્ટ બૂટ મારીને. એટલે અહીંયા જમવાની તૈયારી ચાલુ. શું છે આજે જમવામાં? પાવભાજી. ભાજી. હા ભાજી ને ભાખરી. તો શું કહેવાય? ઊંધિયું. ભાખરી, રાયતું, છાશ,
તો હોલમાં ફેન બંધ કરી દે. માતાજી ક્યાં રમવા ગઈ. છે એવું છે હાલો મસ્ત જમી લઈએ ફેન બંધ કરી દે. ચકાચક પાપડ શેકી. ફેંકી નાખ હવે જમી લઈએ ભૂખ લાગી પૂરા ઓકે તો તમારા બધાની ઘણી બધી કમેન્ટ હોય છે પણ એમાંથી મોસ્ટ રિક્વેસ્ટેડ કમેન્ટ કે પપ્પાને શું થયું હતું. તો પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો અને એવા દિવસે કે એ દિવસે અમારા ઘરે મતલબ સેલિબ્રેશનનો દિવસ હતો. એ દિવસે મારું શ્રીમંત હતું 15 ડિસેમ્બર. હા હું પૃથુ વખતે પ્રેગ્નન્ટ હતી ને ત્યારે મારું શ્રીમંત હતું 15/12 અને ઈ સેમ ડે મારો બર્થડે હતો અને ઈ જ દિવસે પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને ઈ બી એવી રીતે કે આમ અમારી સામે મેં મારી આટલા વર્ષની ઉંમરમાં મેં પહેલી વખત એવી રીતે આમ જીવ જતા જોયો કોઈનો હે ને લાઈક હા આપણે પહેલી વખત અમે એમાં એવું છે કે પપ્પાએ અમને એવું કીધું કે મને અહીંયા દુખે છે અહીંયા એટલે અહીંયા તો હાર્ટ એટેકનો કોઈ ચાન્સ જ ન આપણને એવું લાગે જ નહીં મતલબ ડૉક્ટરની ઓલામાં આપણને હું એ ખબર નથી પણ અમે એમ કીધું ને પપ્પા શું થયું તો એણે એમ કીધું મને અહીંયા દુખે છે એમ એટલે 2 દિવસ પહેલા પપ્પા એક્ટિવા લઈને પડી ગયા હતા તો અમને એમ લાગ્યું કે એના લીધે દુખતું હશે. પછી સવારે પપ્પાને છે ને એવી હેબિટ હતી કે અમે એમ કહીએ ને પપ્પા ફ્રૂટ લાવજો એમ તો પપ્પા કેટલું લાવે 2 કિલો સફરજન લાવે 2 કિલો દાડમ લાવે અને દ્રાક્ષ મંગાવી હોય તો 2-2.5 કિલો દ્રાક્ષ લઈ આવે બધું બહુ વધારે લાવે એટલે હું પપ્પાને ખીજાવું તો પપ્પા એટલું બધું શું કરવા લાવો થોડુંક ઓછું લાવતા હોય તો એટલું બધું કોઈ ખાય નહીં ખોટું વાસી થઈ જાય એમ. તો અમારા ઘરે જે પહેલા માસી કામ કરતા હતા ને એની છોકરી હતી આના જેવડી કેમ પૃથ તારા જેવડી જ હતી ને દિવ્યાંકા હા તો પપ્પા એમ કી આને દઈ દેવાનું કે છોકરી પૃથુ જોડી છે ને તો એ ખાશે એમ એટલે અમે દેતા જ માસીને બધું જ આપતા હતા પણ તોય પપ્પા એમ કે આને દેવાનું એ ખાશે એમ. તો એ દિવસે પપ્પા મને યાદ છે સોફા ઉપર સૂતા હતા કેમ કે એ દિવસે એણે એમ કીધું કે મને અહીંયા દુખે છે એમ તો એ સોફા ઉપર સૂતા હતા અને હું ફ્રૂટ લેવા ગઈ હું ફ્રૂટ લઈને આવી 11-11:30 તો મેં એમ કીધું જો પપ્પા મેં કીધું હું આટલું ફ્રૂટ લાવી એમ આટલું લવાય તમે મેં કીધું એક ફ્રૂટ લાવો પણ એટલું બધું લાવો એમ કોઈ પણ એક ફ્રૂટ પપ્પા લાવે ને કેટલું બધું લાવે તો ત્યારે પપ્પાએ મને એવું કીધું હતું કે હવે મારે ક્યાં લાવવું છે હવે તો તારે જ લાવવું છે ને એમ ખબર નહીં એને શું લાગ્યું હશે કે ખબર નહીં શું કરવા એવી રીતે બોલ્યા પણ એમ બોલ્યા હવે મારે ક્યાં લાવવું છે હવે તો તારે જ લાવવું છે ને એમ અને ઈ સેમ ડે ને 5 વાગે ને 5 વાગે હા ઈ 11-11:30 સવારે એને મને એવું કીધું અને સાંજના 5 વાગે એને હાર્ટ એટેક આવી ગયો અને તો મતલબ એમ ઘરે અમે એમ્બ્યુલન્સ અમે લઈને જતા હતા એટલે મેં વિવેકને એવું કીધું મેં કીધું પપ્પા મારા હાથમાં નહીં રહે પપ્પા પછી ધીમે એમ પપ્પા એમ બોલતા કે હવે મને વધારે દુખે છે એમ એટલે મેં કીધું પપ્પા મારા હાથમાં નહીં રહે મેં કીધું હું ગાડી ચલાવી લઉં અને તમે પપ્પાને લઈને પાછળ બેસી જાઓ. અમે ઓશિકા પીલો બધું આપણે તૈયાર કરી નેપકિન બધું રેડી કરીને મૂક્યું હોલમાં સોફા ઉપર એમને પડ્યું રહ્યું અને અમે નીચે બેડરૂમમાંથી અમારે તમને વિડીયોમાં દેખાણું હોય તો નીચે બેડરૂમમાંથી હોલમાં આવવા માટે 2 દાદર છે. શું થયું બસ લે બસ અહીંયા આવી જા થોડી વાર પછી કન્ટિન્યુ કરીએ. તો આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ. એ 2 નીચે ગયા છે તો એ ત્યાંથી મેં જે કીધું ને કે રૂમમાંથી હોલમાં આવવા માટે 2 સીડી છે ત્યાં પપ્પાથી બેસાઈ ગયું એટલે પછી બેસાઈ ગયું ને એટલે એ 2 સીડી આમ સ્લીપ થઈ ગયા નીચે એટલે શ્વાસ જ ચડવા માંડ્યો. હા તો અને એટલી વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી કેમ ના પછી બેઠા પછી મેં એમ્બ્યુલન્સ ને ફોન કર્યો પછી આપણે સોફે તણે તેડીને સુડાવ્યા ત્યાં સામેવાળા આંટી છે ને ભગવાનની પ્રસાદીનું પાણી લાવ્યા તો ઈ મને એણે એમ કીધું કે લે આ કે પપ્પાને પીવડાવી દઈ કે મારા જ રક્ષા કરશે સારું થઈ જશે એટલે મેં એ પાણી પપ્પાના મોઢામાં 1 ચમચી મૂક્યું ને એ ભેગું પાણી ગળે ઉતર્યું ને તરત ત્યાં જ પછી પ્રાણ વહી ગયા.
પછી બાજુવાળા અંકલ છે ને એને ખબર પડી ગઈ હશે, એટલે એણે છે ને પપ્પા હાથમાં રિંગ પહેરતા હતા ને એ રિંગ કાઢી નાખી, બ્રેસલેટ કાઢી નાખ્યું અને ગળાની ચેન કાઢી નાખી. તોય અમને એવી સમજ ન પડી કે કેમ એવું કરે છે એમ. ત્યાં એટલી વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી ને સોસાયટીમાંથી બધા લગભગ પોણા ભાગની સોસાયટી ભેગી થઈ ગઈ હતી. પછી લઈ ગયા અને અમને ઘરે એવું કીધું કે પપ્પાને મતલબ સારું છે ને હા હાર્ટ ચાલુ થઈ ગયું છે ને એમ. અને થઈ બી ગયું હતું ને 30 હોસ્પિટલ સેકન્ડ માટે થયું હતું ખાલી. હા કેમ કે કિરણમાં એક અમારી સોસાયટીમાંથી એક છોકરી જોબ કરે છે ને ઇમરજન્સીમાં એ દિવસે એનો જ વારો હતો. એટલે અહીંયા સોસાયટીમાંથી ઘણા બધા લોકોએ ફોન કરીને કીધું હતું કે આપણા સોસાયટીમાંથી એક કેસ આવે છે તું લેજે ને એમ. અને હા ચાલુ થયું ને પછી ફરીથી ઓલું થઈ ગયું. એટલે અને મતલબ એક ઈ વાત એમ છે કે એ દિવસે મારો બર્થડે હતો, મારું શ્રીમંત હતું અને એ જ દિવસે આ બની ગયું એમ. પછી તો અમારા બધા રિલેટિવ્સ બધા રહે છે અલગ અલગ, કોઈક અમદાવાદ છે, કોઈક બહાર છે, રાજકોટ છે, બધા આવી જ ગયા હતા અને બધાને બોલાવી લીધા હતા ને પછી બધું થઈ ગયું. પછી તો કાંઈ અમને ખબર જ નથી કેમ કે એ બધું શું થયું શું નહીં બધું એવું છે. તો એટલે એ એક ડેટ એટલી યાદ રહી ગઈ છે કે એ દિવસે મારો બર્થડે હતો અને આ બધું થયું. એટલે થોડુંક વધારે એમ થાય કે એ જ દિવસે બન્યું એમ. અને મારી આ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા પાછળ એ મારું રીઝન એ જ છે કે મારે ને પપ્પાને એકવાર વાત થઈ હતી કે પપ્પાએ એમ કીધું કે આમાં શું હોય એમ. એ વિડીયોઝ જોતા હોય ને તો મેં એને કીધું કે આમ નહીં આમ જોવાય એમ. એ એમને આમ સ્ક્રીનમાં આવે ને એમ જોયા કરે. તો કે આમાં શું હોય? એટલે મેં કીધું એને કે આમાં આવી રીતે હોય. તો એણે મને એવું કીધું કે લે તો આવું તું કર ને એમ. તો મારું યુટ્યુબ ચેનલ ચાલુ કરવા પાછળનું મેઇન રીઝન એ જ છે પપ્પા. કે એણે એકવાર કીધું હતું ને એટલે મને માઇન્ડમાં હતું કે પપ્પાએ કીધું છે ને તો મારે કરવું જ છે એમ. એવું છે. હવે કાંઈ નહીં, હવે જો બીજું કંઈ તમને સવાલ હોય તો કમેન્ટ કરજો, એનો જવાબ આપશું. અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.